જય બાબારી મિત્રો, આપણે આજે પદયાત્રાનો ચોથો દિવસ છે અને આપણે આજે લુણી નદી પર ચોથા દિવસે હાજર થઈ ગયા છીએ. એટલે લુણી નદીથી જ આપણે આજનો વ્લોગ શરૂ કરીએ છીએ. જય માતાજી મિત્રો, બની રહેજો આજના વ્લોગમાં. બતાવો મિત્રો, આ છે લુણી નદી અને આ લુણી નદી ચાલુ છે અત્યારે. ચારો તરફ પાણી પાણી છે. અને અમે જઈ રહ્યા છીએ પુલ ઉપર. હવે અત્યારે લુણી નદી પહોંચી ગયા છીએ સવારે 6 વાગે જેવું. અને અહીંનું વાતાવરણ પણ બહુ મસ્ત છે. અચ્છા, આપણા પિન્ટુભાઈ. તો મિત્રો, આ છે લુણી નદી જે રણુજા તરફ જતા જ આવે છે. અને 10 કિલોમીટરનો પુલ જે અમે 5 કિલોમીટર તો પટાવી દીધો છે અને હવે 5 કિલોમીટર બાકી છે. અને અમે પુલ દેખાય લુણી નદીમાં જોવા માટે વાળ્યા છીએ. ફોટા પડાવીએ, પુલને વચ્ચે જોઈએ. અને આજે સવારના 6 વાગ્યા છે. મિત્રો, આપણે અત્યારે લુણી નદી પર છીએ અને અહીંયા આપણા સ્થાપના જે મંચ છે એ બધા સાથે મળીને ચાલીએ છીએ. હાલમાં થાક જેવું તો કંઈ લાગતું નથી, તો ખાલી બસ ઊંઘ આવે તો જઈએ છીએ ત્યાં નાસ્તાના વિરામ ઉપર.
તો જય માતાજી મિત્રો, અમે ડીજેની મોજ લઈને આવી ગયા છીએ અને હવે જઈએ છીએ પાછા આગળ રૂની નદીની મોજ કરવા માટે. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે ને વરસાદની મોજમાં અમે બાબારીની ભક્તિમાં લીન થઈને જઈએ છીએ રૂની નદી તરફ ને આગળ વધી રહ્યા છીએ. મળીએ ત્યાં જમવાના પ્રોગ્રામે, કેમ કે રૂની નદીની આગળ અમારે જમવાનો પ્રોગ્રામ છે અને ત્યાં અમારે રોકાવાનું છે અને આરામ પણ કરવાનો છે. મળીએ ત્યાં. મિત્રો અમે લુની નદીમાં વરસાદમાં પલળતા આગળ વધી રહ્યા છીએ બાબારીના દર્શન કરવા. અને આજે જણાવવાનું કે આજે ગળું ખાસ બેહી ગયું છે એટલે અવાજ થોડો ધીમો આવશે, કેમ કે અવાજ નીકળતો જ નથી ગળામાંથી. કેટલી દવાઈ લીધી પણ તોય અવાજ નીકળતો નથી, એટલે અવાજ થોડો ધીમો આવે તો ચલવી નાખજો. અને બાકી હવે અમે જઈએ છીએ અમારા કેમ્પ તરફ. ત્યાં જઈને જોઈએ છીએ, ત્યાં જમવાનો ને આરામનો પ્રોગ્રામ કરેલો છે એટલે ત્યાં જઈએ છીએ, બતાવીશું તમને અમે ત્યાં જઈને. માતાજી. જવા દે મારા પી રણુજામાં મલડા મારા મોયા રેલો. હા મોજ મોજ. તો જય માતાજી મિત્રો, મેં અહીંયા અમારા વિસામાં આવી ગયા છીએ અને અમારે વિસામાં પણ સુવાનું ને જમવાનું પ્રોગ્રામ અહીંયા છે. આવો બતાવું તમને.
આજે અમે ચોથા દિવસે હેમલબેનના કેમ્પે રોકાણા છીએ. બપોરે જમણવાર કરી જમી હવે આગળ નદી પાર કરી અને ગુડા માલણી નીકળશું. બોલો રમા પીરની જય. જય બાબારી મિત્રો, અમે સેવા કેમ્પ પરથી હવે નીકળી ગયા છીએ અને જઈએ છીએ આગળ ધૂણી નદી પાર કરવા. અને ચાલવાની બહુ મોજ આવી છે જઈ છે. સ્પીકર થોડું ફાટી ગયું છે પણ હવે થોડું ખુલશે અને અવાજ બેજ પડશે. ઘરમાંથી ત્રાસ પામી ગયેલા છે તો અત્યારે હવે ગુડા માળાની 7 કિલોમીટર બાકી છે. હવે ગુડા માળાની પક્ષ એટલે ગયા તો લોકોનો અંત આવી જવું છે. તો બાબા ધણીને અમારી નમ્ર વિનંતી છે કે અમને હવે તાપ ના લગાડો ને થોડોક વરસાદ આવી જાય ને તો મજા આવે. બોલો રમા પીરની જય. જય માતાજી મિત્રો, અમે આ લુણી નદીની મોજ લઈ લીધી છે અને હવે નીકળીએ છીએ આગળ લોકેશન પર. કેમ કે ત્યાં જઈને હવે ચાલવું પડશે કેમ કે દિવસ બહુ ટુકડા આવી ગયા છે અને અમે ચાલતા ચાલતા જઈએ છીએ પણ જેવું ચાલવું જોઈએ એવું ચાલતા નથી. હવે જઈએ છીએ આગળ, મળીએ આગળ. જય માતાજી, જય બાબારી. અમે લુણી નદીમાં ચોથા દિવસે આવી અને બધા અમારા જેટલા સંઘના માણસો છે એટલા ભેગા થઈ અહીંયા ફોટો પડાયા છે એના લુણી નદીના કિનારે. અને પાણી પણ અત્યારે ચાલુ છે. અત્યારે નવે નવું પાણી આવ્યું છે, ખૂબ પાણી આવ્યું છે. અત્યારે તાપ પડે છે જબરજસ્ત. અને અમારા વિડીયોને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, ફોલો કરજો અને દરેક સુધી અમારો વિડીયો પહોંચે. જય બાબાની, બોલો રમા પીરની જય. મિત્રો આ છે લુણી નદી, રાજસ્થાનમાં આવેલી છે. અમે રણુજા જઈ રહ્યા છે. અમે જાતે રસોડું બનાવ્યા છે. મારી બહેનો, મારી દેરાણીઓ છે, મારી વહુઓ છે. એમને ખબર છે, એમને બહુ રમાપીર આપી. રમાપીર ભર્યા નહીં, એમને સુખી રાખી સદાયના માટે. અને બાળ બચ્ચાને સુખી રાખીને અમે ખૂબ ખૂબ રમાપીર આલે. આપણી ગાડી મારું આગે
મિત્રો આપણે અહીંયા મોજ કરીને નીકળી ગયા છીએ હવે આગળ તરફ, કેમ કે બહુ નાચી લીધું, હવે આગળ જવું પડશે. તો ચાલવાનું ઘણું બાકી છે, તો મળીએ આગળ. તો મિત્રો આપણે રામ રસોડાની સેવા લઈને હવે નીકળીએ છીએ આપણા લોકેશન ઉપર, કેમ કે આ ત્યાં હવે સાંજ પડી છે અને જમવાનો પ્રોગ્રામ ત્યાં છે. તો જઈએ આપણે ત્યાં. મિત્રો આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ, જઈએ અંદર.